ચાલો મિત્રો, જો આ રીંગણી છે ભાઈ. પણ રીંગણાના ભાવ ભાઈ હજી યથાવત રા. અને આજે રીંગણાનું શાક બનાવવું છે. લવા કાકાની વાડી છે ભાઈ. આ જુઓ અમારા મેથળા ગામમાં હો. અને કાયમને માટે 4 થી 5 મણ આ રીંગણી લગભગ 1 વીઘા જેવી છે. એમાંથી 5 મણ રીંગણા ડેઈલી અમારી પિથલપુરની માર્કેટમાં જાય છે. જુઓ અને કેટલો વિષય છે એ તમને આ રીંગણી ઉપરથી ખબર પડશે કે રીંગણીને માવજત કરવી આમ ઘણી અઘરી છે. રીંગણા આમાં પડે એ મહત્વનું છે આ ભાવમાં. તો આમાં લાગત રીંગણા જ છે. જો આમાં ફાલ જુઓ તમે, અને કેટલી માવજત હશે એમ. અને દર વર્ષે રીંગણી કરે છે. દર વર્ષે કરો ને? દર વર્ષે. હા, આજે એ રીંગણા તોડે છે. હું અહીંયા મુલાકાત લેવા માટે આવ્યો. ક્યારેક આવું ભાઈ, ટાઈમ હોય ત્યારે. એટલે આજ રીંગણાનું શાકે બનાવવું છે મારે. એ મને જ તોડી દે છે. હજી મારે નિર્ણય નથી થયો. તમારે આટલું થોડોક મારી આટું ભલે ભલે હાલો. તો પણ આમ મને આ રીંગણી જોઈને આનંદ થાય ને. એમાં અત્યારે ભાવ જોવો, હજી લગભગ 80-90 કિલોના ભાવ માર્કેટમાં આવે છે. અત્યાર સુધી ચોમાસું બેઠું ત્યાંથી રીંગણાના ભાવ લગભગ સતત આ 3જો મહિનો છે ત્યાં સુધી રાહ. અને ભગવાન ઘણો લાભ આપે રીંગણીઓવાળાને ભાઈ. કારણ કે અમુક સમયે તો રીંગણા ફગાવીને આવવું પડે એવું બને છે. પણ અત્યારે તમામ બકાલાના ભાવ છે. તો મિત્રો, આ વિડીયો તમે શેક સુધી જોજો. આપણે રીંગણાનું શાક તો ઘરે જઈને બનાવીશું. અહીંયા તો જો વાડી છે સરસ મજાની. અને આજે આપણે આ મુલાકાત લીધી છે અમારા મેથળા ગામમાં. અને બંધારાનું પાણી આમાં આવે છે આ રીંગણીમાં. જુઓ કઈ રીતનું રીંગણું છે એમ બતાવે. જુઓ તમે, માખણ જેવું છે ને. હા, કિલો તોડજો. હા તો બનાવી બીજું હું તો. હાલો, નમસ્કાર મિત્રો, હું છું વનાભાઈ. મારા નવા વિડીયોમાં આપ બધા જ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આપણે ઘણા સમયથી રેગ્યુલર વિડીયા નહોતા મૂકતા, કારણ કે બાપુજી દેવ થઈ ગયા હતા. અને આજે આપણે શરૂઆત કરીએ છીએ. હવે રેગ્યુલર વિડીયા મૂકશું. અને આપણે આપણી ચેનલ છે ને એ મિક્સ વ્લોગ છે. એટલે આમાં મિક્સ વિડીયા રેસીપીના અને વાડીના, પછી પ્રવાસના, યાત્રાધામના, ઐતિહાસિક ને ધાર્મિક ને આવું બધા વિડીયા આપણે મૂકતા રહીશું. અને હમણાં જ આપણે વાડીએ ગયેલા હતા. લવા કાકાની વાડીએથી આપણે રીંગણા લાવ્યા. રીંગણા મારી ઉપર ભાવ એનો એટલો બધો. અહીંયા ગામડોમાં મારે એવી પરંપરા હોય કે આપણે ગમે એને મળવા ગયા હોય, એને ઘરે કોઈની ખબર કાઢવા પૂછવા ગયા હોય, તો ત્યાં બકાલું ગમે તે એની વાડીમાં હોય એ આપણને આપે. આવી અમારે ગામડોની અંદર પરંપરા છે. તો લવા કાકાએ મને રીંગણા ઘણા આપી દીધા. તો અમારે તો એટલા બધા જોહે નહીં. પણ હવે આજે આપણે આખા રીંગણાનું શાક બનાવવાનું છે. આપણે શાક તો ઘણીવાર આ ચેનલની અંદર વિડીયા મૂક્યા છે. પરંતુ આપણે ફરી આજ આ વર્ષમાં રીંગણાનું શાક બનાવીએ. કારણ કે રીંગણાનો ભાવ અત્યારે 100 કિલો હજી છે મિત્રો. 3 મહિનાથી આવો નવો ભાવ છે 100 માથે. છતાં આપણને એટલા 2 કિલો જેટલા રીંગણા આપ્યા. તો આપણે આજે શાક બનાવીશું. તો કન્ટિન્યુ મારા આ વિડીયોમાં તમે લાગી રહેજો. અને આપણે પહેલા આ રીંગણાને છે ને કાંગેસાપ અને આ ડીટિયા થોડા થોડા કાપી અને પછી પાણીથી ધોઈ નાખીશું. અને પછી આની અંદર છે ને સિંગનો ભૂકો અને મરચું આપણે જે લસણની અંદર ભેળવેલું હોય એ આમાં ભરશું. અને દેશી રીતે આપણે આખા રીંગણાનું શાક બનાવવાનું છે. તો મિત્રો, આપણે આ રીંગણાના કાંગેસા પાડી દઈએ. જો આવી રીતે. પછી આ જો આ રીતે સરસ મજાના રીંગણા છે. આપણા ગામડાના દેશી રીંગણા. તો આ લાંબા ડીટિયા વાળા છે ને બહુ મીઠા હોય. એમ કે આવી રીતે આપણે જેટલું શાક બનાવવાનું છે એટલા થોડા થોડા આવી રીતે કાન પાડી દેવાના. અને થોડુંક ડીટિયું કાપી નાખવાનું. આવી રીતે છે ને આપણે જેટલા રીંગણા જોતા ને એ બધાના કાન અને આ ડીટિયું કાપી નાખવાનું. અને પછી આપણે ધોઈને રીંગણા ભરવાના છે. એ પણ તમને બતાવવામાં આવશે.
હાલો તો મિત્રો આપણે છે ને આના કાંગેસિયા ને ડીટીયા કાપી નાખ્યા. હવે આને રીંગણાને છે ને પાણીથી આપણે ધોવા પડે, કારણ કે દરેક શાકભાજી છે ને એ ધોઈને આપણે બનાવીને તો આની ઉપર કાંઈ જે કાંઈ જંતુ હોય એ ધોવાઈ જાય. જો મિત્રો આ આપણે મસાલો તૈયાર કર્યો છે. આમાં મરચું છે, માંડવીનો ભૂકો છે, આદુ એવું બધું નાખેલ છે, લસણવાળું મરચું છે, તેલ. અને હવે આપણે આ રીંગણા છે ને આને ભરવાના છે. આને ચીરિયા કરીને ભરીને પછી જો આ તપેલાની અંદર મૂકી અને પછી આપણે ચૂલા ઉપર બેઠે બેઠું મૂકવાનું છે અને દેશી ચૂલા ઉપર જ બનાવવાનું છે. હાલો મિત્રો, તો રીંગણા આપણે આવી રીતે ચીરિયા કરી, આમ ઊભું આડું ચીરિયું કરીને આની અંદર જો આવી રીતે આમાં મસાલો ભરી દેવાનો. આ તપેલામાં મૂકી દેવાનો. આવી રીતે આપણે બધા રીંગણાને કાપી અને મસાલો ભરી દેવાનો છે. હાલો મિત્રો, જો આપણે આ રીંગણા ભરી નાખ્યા, આમાં મસાલો બધો ભર્યો ને હવે સૂલો જો હળગી ગયો છે અને હવે સૂલા ઉપર આપણે મૂકી દઈએ. જો સૂલો આપણે દેશી જ છે અહીંયા, અને ગામડાની રીતે આપણે રીંગણાનું શાક બનાવવાનું છે અને આજ ખાવાનું છે, મજા આવશે. તો આપણે અહીં મૂકી દઈએ સૂલા ઉપર. હવે આને ઢાંકી દેવું. સીબું આપણે ઢાંકી દઈએ. પાણી નાખી દીધેલું છે. જો મિત્રો, શાક આપણું સડે ને મસાલો બધો જો માથે આવી ગયો. હવે આને ચમચો ફેરવી નાખવો પડશે આપણે. આમાં માંડવીનો ભૂકો હોય ને સિંગદાણાનો, એટલે થોડુંક એવું થાય, પણ સ્વાદમાં બહુ સારું પડે આમાં. હજી તો ગરમ જ છું છે શાક મિત્રો, સડતા થોડીક વાર લાગશે. હાલો મિત્રો, જોઈ લઈશું હવે. જો મિત્રો, શાક સડી ગયું ને આપણે આ અંધારું થવા આવ્યું છે થોડુંક. હવે આની અંદર છે ને થોડાક બાજ્યા કોથમરી નાખી દઈશું. હવે નાખી દઈશું કોથમરી. હાલો મિત્રો, હવે શાકને ઉતારી લઈશું અને પછી રોટલા બની જશે, પછી જમવા બેસશું આપણે. खुशबू हमारे गुजरात की. ચાલો ભાઈ, રોટલા બનવા મળ્યા છે, હમણાં બની જશે. હવે આપણે રીંગણાનું શાક અને રોટલો ખાવાનું છે. હાલો મિત્રો, તો રીંગણાનું શાક ખાઈ લઈ. અને શિયાળામાં રીંગણા ખાવાની બહુ મજા આવે મિત્રો. દેશી બાજરાના રોટલા, દેશી રીંગણા, કારેક કારેક મળતી છાશ.
બહુ મજા આવે એવા રીંગણા ખાવાની અને બહુ સરસ મજાનું શાક છું. તો આવો અમારા કાઠિયાવાડમાં રીંગણા ખાવા. તો મિત્રો હવે આપણે નિરાતે જમી લઈએ અને આવી રીતે આખા રીંગણાનું શાક બનાવ્યું છે આજે. અને તમારે કોઈને ખાવા હોય તો આવજો અમારે ઘરે મહેમાનગતિ કરવા. અને અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. હવે ફરી મળશું નવા વિડીયોમાં. નમસ્કાર.